દેતરોદ નામનું ગામ છે, કદાચ કોઈ જોયું છે. દેતરોદનો દહેવાણ કોકદીક વાર્તા વાંચજો સાહેબ. એક મુસલમાનના કુટુંબને રાખવા માટે નથુજી ઠાકોર નામનો માણસ 700 જાનૈયા ખપી ગયા છે. હો ત્યાં દીકરીની જાન આવતી હતી અને ઠાકોરનો દીકરો નથુજી કરી અને ઈ પાદરમાં દીકરીની વાટ જોવે છે. નથુજીનો બાપ અને દીકરીની એ વખતે રાતના ફેરા અને એમાં એક મુસલમાનનું કુટુંબ કોઈને ઔરંગઝેબનો ભાઈ દારાસા અને દારાસા એના કુટુંબને લઈને નીકળી ગયેલો અને ઔરંગઝેબે નક્કી કર્યું દારાસાનું કતલે આમ કરી નાખવું. તેથી દેતરોજના પાદરમાં એક નાની એવી મસ્જિદમાં એ રોકકલ હાલતી હતી, એમાં હાંજનું ટાણું એટલે આ જાનની વાટ જોઈ અને એટલામાં પાદરમાં આટા મારે એમાં અવાજ આવ્યો રોવાનો. એટલે આમ જોયું તો એક નાનું એવું કુટુંબ રોતું હતું. પૂછ્યું બાપા શું કામ રોવો છો? એ કે ભાઈ તને ઓળખાણ દઈને અમારે કરવાનું શું, અમારું મોત અમારી વાહે આવે છે. એ કે પણ મને વાત તો કરો. એ કે પણ શું વાત કરી? કે એકવાર તો વાત કરો. ત્યારે દારાસા નામનો મુસલમાનનો દીકરો એ દેતરોજના પાદરમાં વાત કરે છે, હું ઔરંગઝેબનો ભાઈ છું. ઔરંગઝેબ એટલે દિલ્હીનો રાજા, પણ રાજની ખટપટ થઈ છે ને મને મારી નાખવા માટે ઔરંગઝેબે દળકટક મોકલ્યું છે. મારા 2 છોકરા નસીર અને બીજો નાનો છોકરો, 2 છોકરા અને મારી બેગમ છે એને લઈને હું નીકળી ગયો છું. મારે ઠેઠ સિંધમાં જવું છે, કરાચી વ્યૂ જવું છે, પણ મને આશરો દેવું કોઈ છે નહીં. વાહે ઔરંગઝેબની ફોજ આવે છે. સાહેબા દેશનો સાંભળજો, ઠાકોરનો દીકરો યા પાદરમાં દેતરોજમાં અને જાન આવતી હતી એટલે આયા માંડવાનું 700 માણા હતું, જાનૈયામાં 800 માણા આવવાનું હતું. એને નક્કી કરી લીધું ફોજ આવે છે ને કે ભલે આવે, 1500 માણા ભેળા થવાના છીએ અમે આજે રાતે લગ્નમાં. 700 માંડવિયા અને 800 જાનૈયા એ તરવારી ધારું રાતોરાત મંડી નીકળવા અને 1500 જાનૈયા તૈયાર થયા ભાઈ રાતે યુદ્ધના ઠીકાણાના મેદાનમાં ઉતરવા. અને ઔરંગઝેબની ફોજ સામે બાટક્યો બોલ્યો, પણ કડી બાજતા ભેરંબા પેટ ઉછડી પા મેરે થાતો થડી ક્યાં ઝોટાળા દિગ પાળ દિયા પાડે ચાડી જાગ ડોળ ઢોળ મેદની ચકોર થાતો ધૂંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કવરુવા પાંડુવા જૂથ મચાયા કી સંગ હામ હામી તરવારોની છોડી ઉડવા મંડાણી. 1500 જાનૈયા કતલે આમ થઈ ગયા. બચ્ચે એવું રહ્યું નહીં એટલે એના દીકરા નથુજીને બોલાવીને કીધું આને તું કરાચી સુધી પુગાડી દે. એ નથુજી કરાચી મૂકવા જાય છે, રસ્તામાં ડગો થાય છે, દારાસા પકડાઈ જાય છે. ટૂંકમાં વાત કરું, દારાસાને કતલે આમ થાય છે, પણ નસીર જે છોકરો છે દારાસાનો એને નથુજી લઈને નીકળી જાય છે. બેગમ મરી જાય છે અને દારાસાનું માથું કાપી અને ઔરંગઝેબ આખી દિલ્હીની કચારીમાં ફેરવે છે. હવે સાંભળ્યું, નથુજી ઘરે આવતો રહ્યો, 25-30 વર્ષના વાણાવી ગયા અને એમાં વિરમગામ દેતરોજની બાજુમાં જે વિરમગામ આખું પરગણું છે એ વિરમગામનો સૂબો બનીને એક માણસ આવે છે અને એ વિરમગામનો સૂબો એટલું બોલ્યો કે દેતરોજ આવ્યું ક્યાં? એટલે કોઈ કીધું કે તમારે દેતરોજનું કામ હતું કે આ મારે ગામ જવું છે. એટલે ઘોડાની ઘુમરીઓ વાગવા મંડાણી, બાગડતા 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 અને દેતરોજના પાદરમાં આવી અને પૂછ્યું ભાઈ નથુજી ઠાકોર ક્યારે છે? એટલે કીધું ભાઈ નથુજી સામે જે ઝૂંપડું દેખાય ને ફાટલ ઝૂંપડામાં છે. એ વિરમગામનો સૂબો એ નથુજીને મળવા જાય છે. ઝૂંપડામાં બેઠો બેઠો એ હોકો પીતો હતો અને ન્યાજને કીધું કે મને ઓળખ્યો? સાહેબ એ માણસ 30 વર્ષના વાણાવી ગયેલા, ઓળખાણ ન પડી. એટલે કીધું નથી ઓળખાણ પડી. આમ વાત ભરી લીધી કે મને ઓળખ્યો એમ કરીને આંખમાંથી આહુડાની ધારું મંડી થવા. અને નથુજીને કહે છે કે મને ઓળખ્યો કે ના ન ઓળખ્યો? કે હું દારાસાનો દીકરો નસીર છું, જેને તમે જીભની બેન માનીને કરાચીના પાદર સુધી મૂકવા આવ્યા, પણ તોય મારા બાપને જીવાડી ન હક્યા અને ઔરંગઝેબે કતલે આમ કરી નાખ્યું અને મને તમે જીવ તો રાખી દીધો ને. આજ મારી ઉપર કુદરતની પરવરદિગારની મહેરબાની છે અને વિરમગામનો સૂબો બનીને આવ્યો છું. આજ મોઢામાંથી બોલી આપી દઉં તને બાપ, બોલી જા મોઢામાંથી. હો, આજ ઋણ ચૂકવવાનો વખત આવી ગયો છે, બોલી જા. તેથી ઝૂંપડામાં જીવવાવાળો માણસની અમીરાત તમે જોઈને એટલું કીધું તું ભાઈ અમારે લેવું હોત ને તો તેદી પાદરમાં 1500 જાનૈયા કાયમ ન આવત. અમારે લેવું નતું, અમારે તો તારા કુટુંબને જીવતું રાખવાની વાત હતી ભાઈ. અમે તો કોક માટે જીવવા વાળા છીએ, અમારે તો બીજા માટે કંઈક કરવું છે અને જેને દુનિયામાં બીજા માટે કંઈક કર્યું છે ને જગત કોઈ દી નથી ભૂલી. પણ છેલ્લે મારે વાત રાણાની કરવી છે, ત્યાંથી આપણી વાત સમય 1.5 કલાક થઈ ગઈ છે અને આ હવાર પડે તો મજા જ આવે એવું છે. તમે મને લાગે છે કે આમ દોરો દેતા નથી, આમ થીર થઈ ગયા છો. આ ઓલા બધા આમ છેટા બેઠા એને મારા ઉપર ભરોસો નથી, ઓલી ડિસ્પ્લે ઉપર ભરોસો છે. ન્યા મોટું રાખીને બેઠા જો આમ. ભાઈ ભાઈ પટલિયા ધણા પરગણા ને ઝુનાણે રાવું જાય તાતો દણીક્યો ડુંગર માય આ તો ગાળે હાવજ ગીગડો. આ પર 75 પાઘડીની પણ ફરમાય છે. 1-2 કડીયું લઈ લઉં. પાઘડી વાળા આમાં જોજો મોટા મોટા છે ને બધા પાઘડીયું પહેરી. પાઘડી આપણી શાન છે ભાઈ. પેલા ઉઘાડા માથે માણા હામાં મળતા ને તો અપમાન થતું ભાઈ. તો પેલા જમાનામાં આવું તો હવે તો બધું નીકળી ગયું છે, પણ 1-2 કડીયું યાદ મને આવે છે એટલે લઈ લઉં. પાઘડી વાળા એ હવે પાઘડી વાળા
એના યા ઘડી મારું નામ મરઘીવા